શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. વચનામૃત મધ્યનું 61મું. નિયમ, નિશ્ચય અને પક્ષનું. સ્વામિનારાયણ હરે સંવત 1881ના શ્રાવણ વદી 7મ દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણે દ્વાર ઓરડાની ઉગમની ઓસરીએ ઢોલિયા પર વિરાજમાન હતા અને મસ્તક ઉપર શ્વેત શેલું સોનેરી છેડાનું બાંધ્યું હતું અને એક બીજું શ્વેત શેલું ઓઢ્યું હતું અને શ્વેત ખેસ પહેર્યો હતો અને મોગરાના પુષ્પના હાર પહેર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેમાં 3 વાના હોય તે પાકો સત્સંગી કહેવાય. પાકો, કાચા પોચાની વાત નથી, પણ પાકો સત્સંગી હોય એનામાં 3 વાના હોય ત્યારે પાકો સત્સંગી કહેવાય. એટલે આપણે તપાસ કરવાની કે મારામાં 3 છે. જો આ કેટલી સરસ વાત કરી. પાક્કા સત્સંગી હોય તેના આ લક્ષણ છે. તો આપણે પાકા થવું છે, કાચા રહેવું છે. તો પાકા અને વિશેષ ને વિશેષ પાકા થતા જઈએ એની વાત છે. તો એક તો પોતાની ઈષ્ટ જે નિયમ ધરાવ્યા હોય તે પોતાના શિર સાથે દ્રઢ કહીને પારે, પણ એ ધર્મનો કોઈ દિવસ ત્યાગ ન કરે. જો અભયસિંહ દરબાર હતા એ જામ સાહેબની સભામાં જામનગર ગયા. મહેફિલ હતી, એમના ભાયા તો બધા ભેગા થઈને જામ સાહેબના બધા ભાયા તો ભેગા થઈને એ ડાયરો રાખ્યો હતો અને એમાં તો બધી દારૂની મહેફિલ જમાવટ હોય. પછી હવે અભયસિંહ દરબાર પણ એમાં ગયા. જવું પડે એવું હતું, પણ ત્યાં ઓલા જામ સાહેબ જો માણસ હતો એ એમને આગ્રહ કરવા આવ્યો અભયસિંહ દરબારને. તો અભયસિંહે ના પાડી કે મારાથી લેવાય નહીં. પછી એ હમેલ્યો જામ સાહેબની વાત કરી પોતાનું ઉમેરીને કે આ તમારા હાથે તમે આ દારૂ આપો તો હું લઈશ, નહીં તો નહીં. એવું અભયસિંહ દરબારે કહેવાયું છે. એટલે જામ સાહેબ ઊભા થઈને અભયસિંહ દરબાર પાસે આવ્યા અને પ્યાલી ધરી. હવે કેવું સંકટ હોય. આમાં તો એટલા મોટા માણસ કહેવાય અને એનો હાથ ઠેલ્યો એટલે તો મહાગડબડ થાય. પણ તોય અભયસિંહ દરબારે તલવાર ખેંચી અને કહું, સાહેબ આ તો મારું ગળું કાપી નાખો અને પછી દારૂ રેડો તો ભલે. તો આપણે જામ સાહેબ પણ એકદમ આશ્ચર્ય પામે કે આટલી બધી ટેક સારું બધું. એને કહ્યું, જે મોડેથી સ્વામિનારાયણ નામ લેવાય એ મોડેથી દારૂ ના પીવાય. જો આપણે એ ટેક. જે ઘણા હરિભક્તો જે માદા હોય ને તે હોય તે વખતે ડૉક્ટર કહે એટલે પ્યાલી ચડાવે. પણ આવા સંકટ, ધર્મ સંકટમાં પણ તોય અડ્યા નહીં. કેવું ખરેખર આપણે પણ દંડવટ કરવા જેવા એવા છે. અને એવા બધા ઘણા બધા હરિભક્તો પણ અત્યારે પણ છે કે એવી રીતે દ્રઢ ટેક રાખે છે. તો આપણે જે ઈષ્ટદેવ જે આપણા નિયમ ધરાયા એમાં દ્રઢપણે રહે ને આગા પાછા ના થાય. એટલે જે આ સ્ત્રી ધન
અને એમાં એવી ટેક ધડપણે રાખે. અને આપણે તો 4 આંખ ભેગી થાય ત્યાં જ ગબડી પડે. એવું ના રાખવું. જે મહારાજ મોટા કે આ બધા મોટા, અને તો કરોડો અનંત જન્મથી હવે ઇન્દ્ર થયા, લાખો અપ્સરા બધી એ એના પછી આ સત્સંગ મળ્યો છે. આ બધું ત્યાગ કરીને અને પાછું આપણે એમાં પાછું પડવું, એટલે એ બધી દ્રઢતા રાખવાની. તો પોતાના ઈષ્ટદેવ જે આપણે નિયમ ધરાયા એમાં દ્રઢપણે રહેવું. એક તો પોતાના ઈષ્ટદેવ જે નિયમ ધરાવ્યા હોય તે પોતાના શિર સાથે દ્રઢ કહીને પાડે, પણ એ ધર્મનો કોઈ દિવસ ત્યાગ ન કરે. અને બીજો, ભગવાનના સ્વરૂપનો જે નિશ્ચય તે અતિશય દ્રઢપણે હોય, પણ તેમાં કોઈ સંશય નાખે તો સંશય પડે નહીં, ને પોતાનું મન સંશય નાખે તો પણ સંશય પડે નહીં, એવો ભગવાનનો અડગ નિશ્ચય હોય. બીજી આ નિયમ નિશ્ચયનો પક્ષ, એટલે નિયમની વાત તો થઈ ગઈ, પણ આ નિશ્ચયની વાત કે જે તમને ભગવાનનું સ્વરૂપ મળ્યું, જે આપણને મહારાજ સ્વામી અને સત્પુરુષ, હવે એમાં એ પોતાનું મન ડગમગાટ કરાવે તો મનને પણ પાછું ઠેલે કે મન તો બહુ ચંચળ છે. હવે ઘરમાં કેટલી યાત્રા કરી આવે, આખા બ્રહ્માંડની યાત્રા કરી આવે એવું છે એક સેકન્ડમાં. બીજું કોઈ વાહન એવું નથી કે તમારે હાઈ સ્પીડમાં ગતિ કરાવે, પણ મન છે તો એવું મન છે, એ મનને કંટ્રોલ રાખવાનું હોય. અને ખાસ કરી નિશ્ચય બાબતમાં, બીજું બધું તો ઠીક છે ચાલે, પણ નિશ્ચય જે ભગવાન મહારાજ સ્વામીનો અને સત્પુરુષનો, યોગી બાપા, પ્રમુખ સ્વામી મહારાજ, શાસ્ત્રી મહારાજ, એવો નિશ્ચય ભગતજીમાં જ એવો નિશ્ચય દ્રઢ કહીને રાખવું. અને આ બધા સ્વરૂપો ગયા નથી, છે જ. આપણે રોજ જે બોલાવીએ છીએ કંઈ આપણે દેખાતું નથી, પણ છે જ બધા એ સ્વરૂપો. તે આપણે જે પણ એ રીતે બોલાવીએ છીએ તો જો એમનો નિશ્ચય અડગ રહે, એમાં જરાય તો મન પણ સંશય કરે તો એને ના પાડી દે. મનથી પર તમારે થવાનું છે આ નિશ્ચય બાબતમાં. અને ત્રીજો, પોતાના ઈષ્ટદેવને ભજતા એવા જે સત્સંગી વૈષ્ણવ, તેનો પક્ષ રાખો. આ પક્ષની વાત તો જો પક્ષ વસ્તુ જુદી છે અને આપણે ન્યાય વસ્તુ જુદી છે. જે શાસ્ત્રી મહારાજ લીંબડી હતા અને ત્યાં એક પ્રશ્ન નીકળ્યો કે પક્ષ કેવી રીતે રાખવો, એટલે ન્યાયને જોવાનું નહીં. પોતાનો બાપ હોય, દીકરાનો પક્ષ રાખે, દીકરો હોય બાપનો પક્ષ રાખે, આ બધા તો એમાં કોઈ બુદ્ધિ લડાવવાની જ નહીં, ન્યાયને જોવાનું જ નહીં. પક્ષ એ પક્ષ. તો શાસ્ત્રીમાના વખતમાં ત્યાં લીંબડી દરબાર લીંબડીમાં એક પ્રશ્ન નીકળ્યો તો શાસ્ત્રી મહારાજે કહ્યું, ઓલા હરિભક્ત દિવાન હતા અને એમને જે પક્ષ રાખ્યો હતો એનો ભત્રીજાનો પક્ષ રાખ્યો હતો, અને કેટલું બધું અન્યાય હતું પણ તોય પક્ષ રાખ્યો. તો શાસ્ત્રીમાં કહ્યું, તમે ભત્રીજાને જે પક્ષ રાખ્યો એટલું રાખજો, બીજું વધારે નહીં. તો જો એટલે પક્ષની બાબતમાં ન્યાયને તો કાંઈ જોવાની. હરિભક્ત છે, ભગવાનને ભજે છે, શ્રીજીમાનો આશ્રિત છે, નિયમ ધર્મ પાળે છે, બસ એટલું જ વાત. અને પક્ષ દ્રઢ કહીને રાખવાનું. તે જેમ મા બાપ દીકરા દીકરીને તેનો પક્ષ રાખે છે, અને જેમ પુત્ર હોય તે પોતાના પિતાનો પક્ષ રાખે છે, અને જેમ સ્ત્રી હોય તે પોતાના પતિનો પક્ષ રાખે છે, તેમ ભગવાનના ભક્તનો પક્ષ રાખવો. આ રીતે એમ સગા સંબંધીમાં એ તો બધું હોય. એટલે એ રીતે મારે કે
આવી રીતે પક્ષ રાખવાની વાત. એટલે કોઈ હરિભક્ત હોય, હરિભક્ત એનો પક્ષ રાખવો, એ મહારાજે વાત કરી. એ 3 વાના જેમાં પરિપૂર્ણ હોય તે પાકો સત્સંગી કહેવાય. અને હરિભક્તની સભામાં મોઢા આગળ બેસે, આવીને બેસતો હોય ત્યારે બીજાને એમ જણાય છે એ મોટેરો સત્સંગી છે. પણ મોટેરાની તો એમ પરીક્ષા છે જ. ગ્રહસ્થ હોય તે તો પોતાનું જે સર્વસ્વ તે ભગવાનના ભક્તને અર્થે કરી રાખે. એટલે એ કંઈ આપવાની વાત નથી, પણ કરી રાખે. એટલે જ્યારે મહારાજ અને સંતને જે એમની જરૂર હોય તરત આપી દે, એ રીતે કરી રાખે. એટલે મારા કંઈ લઈ લેતા નથી, પણ કરી રાખે. એટલે તો મનમાં એટલે સમર્પિત જ થઈ ગયું છે. એના મનમાં એવી રીતે ભાવના હોય, બધા ભગવાનનું સંતનું છે, મારું કાંઈ નથી, એ રીતે કરી રાખે. તો બીજાને એમ જણાય એ મોટેરા સત્સંગી. પણ મોટેરાની તો એમ પરીક્ષા છે, ગ્રહસ્થ હોય તે તો પોતાનું જે સર્વસ્વ તે ભગવાનના ભક્ત અર્થે કરી રાખે. અને સત્સંગને અર્થે માથું દેવું હોય તો દે. અને જે ઘડીએ પોતાના ઈષ્ટદેવ આજ્ઞા કરે જે તો પરમહંસ થા, તો તે તત્કાળ પરમહંસ થાય. જો સુંદરજી સ્થળ હતા, રાજકુમારી જાન લઈને જતા હતા અને બંધિયા ગામ આવ્યું. એમને ખબર પડી કે મહારાજ અહીં બિરાજે છે. એટલે મહારાજ પાસે ગયા. મહારાજ કે કોણ? મારે કે તમારો દાસ. દાસના લક્ષણ શું? તો કેમ કરે? તરત મૂડાઈ નથી. હવે જાન લઈને જવાતા એમની જવાબદારી હતી, તો કોઈ બધું પડતું મૂકીને મૂડાઈ નાખ્યું. જવાબ મહારાજે કહ્યું. પછી મુક્તાન પછી મારે કે તમે રામદાસ પાસે જજો અને તે પછી કાશીને યાત્રાએ જજો. પછી એ રીતે વાત કરી. પણ મુક્તાન સ્વામી મહારાજે કહ્યું કે મુક્તાન સ્વામી અમે કેવા કાર્ય કર્યા? મહારાજ કે અમારે એક રણમાં એક ઝાડ હતું, એટલે સત્સંગી હતા આ સુંદરજી ભાઈ. હવે તમને સાધુ બનાવી દીધા, એટલે અમારે તો બધા વેરાણ જંગલમાં રણમાં ફરવાનું રહ્યું, કોઈ આશરો નહીં, કાંઈ નહીં. આ એક મારે કે એવું થયું, જો બોલાવો પાછા. તે જતા હતા તો બોલાય જાનમાંય નહીં, સીધા જવાબદારી જે થવાની થાય. અને સીધા કાશી જતા હતા રામદાસ ભાઈ સંત પાસે. તો તરત જ પાછા બોલાય. મહારાજ કહે દાસના લક્ષણ શું? તો મહારાજ કહે કેમ કરે? તો તરત જાઓ તો ગ્રહસ્થના લુગડા પહેરી લો. હવે એ તો બધું પહેર્યું, બધું મુંડાવું. હવે શાકા તો કે મારે ઈષ્ટદેવ મારે માનતા હતી કે એમને વિઘ્ન ના આવે એટલા માટે બધું કર્યું. હવે મૂછો તો પડાવી લીધી. હવે એ ક્યાંથી ચોંટાડ્યો પાછા? ફ્રી ગોળ હોય ચોંટાડે તો એ ખુલી જાય છે. પછી પણ આવા આજ્ઞા પાળક તરત જ એ બહુ મોટી વાત કહેવાય. દીવાન પદ ભોગવતા હોય અને મુંડાઈને બેસી જાય. તો મારાના વખતમાં આવા હરિભક્તો હતા જ, અત્યારે પણ છે, પણ દેખાય નહીં. એમની પાસે જાઓ તો ખબર પડે. અને જે ઘડીએ પોતાની ઈષ્ટદેવ આજ્ઞા કરે છે તો પરમહંસ થાય, તો તે તત્કાળ પરમહંસ થાય. એવા જેના લક્ષણ હોય તે હરિભક્તની સભાને આગળ બેસે અથવા વાસે બેસે, પણ તેને જ સર્વે હરિભક્તનો મોટેરા જાણવા. પર્વોદય હતા, દર્શન કંઈ પાછા જ બેસતા. કેટલા એકાંતિક ભક્ત. અને શ્રીજી મહારાજ કીર્તનમાં આવ્યું, ભક્ત પર્વતભાઈને સંભાળે. એવા હરિભક્ત હતા.
પાછળ બેસે તો વાંધો નહીં, પણ એવા લક્ષણ હોય તો મારે કે એ પાછળ બેસે કે આગળ બેસે એની કંઈ મહત્તા નથી, ક્યાં ગમે ત્યાં બેસે, પણ એ મોટેરો કહેવાય. અને જે ત્યાગી હોય તે જ્યારે દેશ પ્રદેશમાં જાય ને ત્યાં કનક કામનીનો યોગ થાય તોય પણ તેમાં ફેર પડે નહીં, અને પોતાના જે નિયમ હોય તે સર્વે દ્રઢ કરીને રાખે તે સર્વે ત્યાગીમાં મોટેરો કહેવાય. હવે દેશ પ્રદેશમાં બધા અને ફેર ના પડે, સંકલ્પ ના થાય, સ્ત્રીને મળવાનું, ધન યોગ રાખવાનું એવો સંકલ્પ પણ ના થાય. એવું મહારાજ કહ્યું કે એ સર્વે સત્સંગીમાં ત્યાગીઓમાં મોટેરો કહેવાય. અને એ આપણા યોગીઓ પણ પરદેશ ગયા હતા, પણ કોઈ સંકલ્પ નહીં કંઈ, અને બીજાનો સંકલ્પ ટાળી નાખે. પ્રમુખ સાહેબન મહારાજ એ કેટલી વખત દેશ પરદેશ ગયા છે પણ કાંઈ ફેર પડ્યો નથી. એટલે એવા જે હોય તે ત્યાગીમાં મોટેરા કહેવાય. હવે બીજી વાત આવી એકદમ, અને આ બધાએ રાખવા જેવી વાત છે. માટે ગ્રહસ્થ તથા ત્યાગી એ સૌને એ રીત રાખવી, એ સંસાર વ્યવહારે જે મોટો માણસ કહેવાતો હોય તેનું સભામાં કોઈ રીતે અપમાન કરવું નહીં. અને જો અપમાન કરે તો એમાંથી જરૂર દુઃખ થાય અને ભજન સ્મરણમાં પણ વિક્ષેપ થાય. માટે આ વાર્તા સત્સંગી ગ્રહસ્થ સર્વે તથા ત્યાગી સર્વે દ્રઢ કહીને રાખજો. ઇતિ વચન અમૃતમ. એ રીતે મધ્યનું 61મું વચનામૃત થયું.